टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નર્મદાના માંડણ ગામે થાર કાર પાણીમાં તણાઈ। થાર કાર પાણીમાં ગરકનો વિડીયો પણ સામે આવ્યો। થાર કાર ટેકરા પર પાર્ક કરી ચાલક નીકળ્યો હતો બહાર। ટેકરા પરથી સરી કાર એકાએક પાણીમાં ખાબકી। ભારે જહેમત બાદ કારને બહાર કાઢવામાં સફળતા મળી। તંત્રની ચેતવણી છતાં પ્રવાસીઓ પાણીની અંદર વાહનો કરે છે પાર્ક। ઘટના શનિવારની હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેના દ્રશ્યો હવે સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે માંડણ ગામ કરજણ ડેમના બેકવોટર વિસ્તારમાં આવેલું છે, ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્યની મજા માણવા માટે પહોંચતા હોય છે। વન વિભાગ અને તંત્ર દ્વારા લોકોને વારંવાર સતત કરવામાં આવે છે કે કારને પાણીના પ્રવાહથી દૂર પાર્ક કરવામાં આવે, તેમ છતાં પ્રવાસીઓ તેની નજીક વાહનો પાર્ક કરી દેતા હોય છે। સદનસીબે થાર કાર પાણીમાં ગરક થઈ ગઈ ત્યારે તેમાં કોઈ સવાર ન હતું, નહીંતર મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકતી હતી। કાર પાણીમાં ગરક થયા બાદ ચાલકે ત્યાં પહોંચી તેને બહાર કાઢવા પ્રયાસો કર્યા, પણ સફળતા ન મળી। આખરે ભારે જહેમતે ટેમ્પોની મદદથી કારને બહાર કાઢવામાં સફળતા મળી।